કાર્યમાં હંમેશા આનંદ જ હોય, ભાન ભૂલી જાય. મારા આહિર ડાયરો અહીંયા બેઠો છે. આપણે માથકમાં દેવી ભાગવતની ઓચિંતાની આયોજન કર્યું હતું ને, હે કાંઈ નક્કી હતું? બોલો ભાઈઓ અમારે આયોજન કર્યું હતું, ઉપાડી લીધું ભાઈઓ. આયોજન ભાઈઓ ને ઉપાડી લીધું ભાઈઓ. દેવી ભાગવતની કથા માતાજીને રીઝવવા માટે આનંદ આવ્યો હતો, બહુ આનંદ હતો, ખૂબ આનંદ આવ્યો. એટલે આ તો આનંદની ઘડી, આનંદ ઘડી હેતે ભજવા હરી મારો સાહેબો સુહાગી મળ્યા, આનંદ ઘડી. એટલે આપણા માટે આ બધી આનંદની ઘડીઓ છે. પણ આવો આગળની કથાને મારે હજુ લેવાની છે. પણ હું બાપુને વિનંતી કરીશ, કેદારસિંહ બાપુને, કે આપ અહીંયા પધાર્યા છો અને તમે કહ્યું એમ નહીં, હું જ્યાં હોય કથા હોય ત્યાં અમને બોલવા માટે હું આપું છું. એટલે વ્યાસપીઠના આશીર્વાદ લઈ, ભગવાનના આશીર્વાદ તો આપણી પાસે છે જ, પણ આપને અનુકૂળતા હોય આપ અહીંયા જે 5-1 મિનિટ આપની ઈચ્છા હોય 5-10 મિનિટ રજૂ કરી શકો છો. એકવાર હું અહીંયા બોલાવીશ. આવો આપ મુખ્ય યજમાન, આવો છે ને, આવો શ્રીમંતભાઈ. રાધે રાધે જપો સબ યાર, हमारा बड़ बड़ भाग निकला. राधे राधे जपो सब याद, हमारा बड़ भाग निकला. कृष्ण दर्शन भयो हमें आज, कृष्ण दर्शन भयो हमें आज, हमारा बड़ भाग निकला. हमारा बड़ भाग निकला. राधे राधे जपो सब आज, हमारा बड़ भाग निकला. આવો થોડી વાર માટે આપણે એમના પણ શબ્દોના, એ માલમી માણસ છે તો એમના શબ્દોને આપણે ભાવથી, ભગવત શબ્દો છે એમના, અને ભગવાનના ભક્તોમાંથી જે નીકળતા હોય ને એ ભગવત શબ્દો હોય, ભાગવત જ હોય. ભાગવત એટલે ભગવાનના ભક્તોને પ્રસન્ન કરવા માટે જે શબ્દો પ્રગટ થયા એનું નામ છે ભાગવત. તો કેદારસિંહ બાપુને વિનંતી કરી. નમસ્કાર આપ સૌને. પહેલાં તો અહોભાગ્ય મારા કે મને અહીંયા આવો ચાન્સ મળ્યો. પણ હું કહું તો દુશ્મનો બે જાતના હોય છે. એક અંગત દુશ્મન એવા હોય ને કે જે ખોટું કરવા આપણે કાંઈ જાતા હોય ને એને રોકે, આપણે મનથી એને દુશ્મન માનતા હોય, પણ ખરેખર એ દુશ્મન ન હોય. ક્યારેક ક્યારેક આપણને એવી ભ્રાંતિ થાય કે આ મને ભૂલાવે છે, પણ ભૂલાવતા નથી, એ ભગવાન પાસે પહોંચાડતા હોય છે. આજ બાપુએ મારા ઉપર દુશ્મની ઉતારી છે. મારે ગાવું હતું પણ મને ગાવા જેવો ન રહેવા દીધો. આ હું ચોખવટ કરું. એક સૌ પ્રથમ તો હું સામે બેઠો છું ને મને આટલા આ શબ્દોથી અહીંયા વર્ણવે છે એવું નથી. જ્યાં શિવ ને પાર્વતીજીને લગ્ન થયા ત્યાં બાપુએ મને શિવના ચરણોમાં પહોંચાડ્યો હતો. હિમાલયમાં કેટલી જગ્યાએ મને રજૂ કર્યો છે. હું તો અહીંયા તો મને ખબર નથી. એટલે એવું નથી કે હું ત્યારે જ બોલે છે. આવું જ છે એક ચંદ્રકાંત શાસ્ત્રીજી, એમને મને કેટલી જગ્યાએ રજૂ કર્યો છે. માફ કરજો, હું આજ ગાઈ નહીં શકું. ફક્ત બાપુના આશીર્વાદ લઈ કાલ જો પાછો ઈશ્વર આ બોલાવશે ને આવીશ તો કાલ કાંઈક રજૂ કરીશ. ભાવ મોટી વસ્તુ છે. હું એક મિનિટ, બીજી એક વાત. બાપુએ પુસ્તકની વાત કરી મારી. આ પુસ્તક બાપુના હાથે જ, દિનવાણી બાપુના હાથે જ પ્રકાશિત થયું છે. એનું વિમોચન રાયમલ ધામમાં થયું છે, દિનવાણી.
બહુ સારા ભજનો છે એમાં, અને દિનવાણી ભજન માળા જે છે આ પુસ્તક એ આપણા ઘરમાં રાખવા જેવું છે, એનો ભાવ છે. એમણે એક શિવ વિવાહ પ્રગટ કર્યો છે, બાપુ એક શિવ વિવાહ લખ્યો છે, અતિ સુંદર, જે ભગવાનનો ભાવ એમણે જે એમણે જે ભાવ પ્રગટ કર્યો છે શિવ વિવાહનો. એટલે જ્યાં ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ થયા છે એ જગ્યાએ અમારે જવાનું થયું, અને જોગ સંજોગ એ સમયમાં કોરોના કાળ હતો, એટલે કોરોના કાળમાં બધાને ત્યાં જવા નહોતા દેતા. જે તારીખ લખેલી હોય તારીખે જ તમને ત્યાં જવા મળે, તારીખે જ પાછા હેઠા ઉતરી આવે. એટલે અમે 1-2 દી અગાઉ નીકળી ગયા હતા કોરોના કાળમાં, ત્યારે કોઈ નહોતા, અમે એકલા જ હતા, કોઈ ગયા નહોતા. એટલે 2 દિવસ અમારે રાત્રિ રોકાણ કરવાનું હતું. એટલે કેદારનાથ જઈએ ને તો કેદારનાથની બાજુમાં ત્રિજુગી નારાયણ છે, જ્યાં ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા છે. આમાં કોઈ ગયા હોય એને ખબર છે, તમે આપ ગયા છો ને? હા, તો જ્યાં ભગવાન શિવ પાર્વતીના વિવાહ થયા, અખંડ અગ્નિ અત્યારે પણ ત્યાં ચાલુ છે. અને કોઈ પતિ પત્ની જાય તો ત્યાં એના ફેરા ફરે છે પાછા. ત્યાં કોઈ પતિ પત્ની જાય તો ફેરા ફરે છે, ભગવાન પાસે પ્રાર્થના કરે છે જન્મો જન્મ આવા પતિને આવા પત્ની મળે. એ ભાગશાળી હોય, ફરે છે. એક દી અમે મારા ભેગા હતા ને 2 જણા ઊંધા ફરતા હતા. તમે કેમ ઊંધા ફરો? કે હવે કોઈ દી જોઈતા નથી આવા. પણ આ તો હવળા ફેરા ફેર્યા એની વાત છે. કોઈક બિચારા હવળા ફેર્યા હોય તો એને ઊંધા થઈ ગયા હોય. આ તો જેવા જેના કિસ્મત ભાઈ. પણ શિવ પાર્વતી જે ફર્યા ત્યાં મારે રોકાવાનું થયું 2 રાતો. અને બાપુના ભજનો તો મારી પાસે હોય જ, એટલે એમને જે આખી શિવ વિવાહ જે એમણે ગાયો છે ને એ એમના ભાવથી. હું તો માધ્યમ હતો, પણ પ્રગટ કરવા વાળો તો મહાદેવ હોય ને, પ્રગટ કરવા વાળો મહાદેવ છે. એટલે મેં પછી લાઈવ એમને સંભળાવ્યું, અને ફેસબુકમાં પણ મેં લાઈવ કર્યું હતું કે કેદારસિંહ બાપુએ જે શિવ વિવાહ ગાયો છે બહુ સુંદર છે, પણ બહુ મોટું લાંબુ પદ છે. એટલે ક્યારેક શિવપુરાણની કથા હશે ને એવું કાંઈ હશે ને તો પછી આપણે શિવ વિવાહ લેશું એમાં, બરોબર ને? બહુ સરસ આનંદદાયક છે એમ ભગવાન શિવનું. રામકથા હશે તો રામકથામાં ક્યાંક લેશું, એમાં શિવ વિવાહનો પ્રસંગ આવે છે, બરોબર ને? એટલે એમાં લેશું. પણ અતિ સુંદર છે એમ. ત્રિયુગી નારાયણ જ્યાં ભગવાન વામન પ્રાગટ્ય થયું છે, વામનનું એ પ્રાગટ્ય સ્થાન છે, એવી એક દિવ્ય ભૂમિ છે તે. જોકે દેવભૂમિ તો દેવભૂમિ છે, હિમાલયની ભૂમિ તો હિમાલયની ભૂમિ છે, પણ એનો એ પાછો ભગવાન ભોળિયો નાથ પણ હિમાલયને છોડીને જ્યાં કનૈયો પ્રગટ થાય ને ત્યાં પાછો આવે છે, વ્રજની ભૂમિમાં આવે છે.